હવે દેવાયત ખવડને જેલમાં ડાયરા કરવા પડશે એવી સ્થિતિ આવી ગઈ છે કેમ કે દેવાયતે ખવડના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે જૂનાગઢ જેલમાં મોકલ્યા છે। સતત વિવાદમાં રહેતા એવા જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેમના સાથી આરોપીના ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલાના કેસમાં 7 દિવસના રિમાન્ડ પૂરા થયા છે। બુધવારે રિમાન્ડ પૂરા થતાં તેમને તાલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। હવે કોર્ટે આ કેસમાં આરોપીઓના રિમાન્ડ વધાર્યા નથી અને જામીન અરજી પણ ફગાવી દીધી છે। તેથી હવે આ તમામ આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલવામાં આવ્યા છે। રિમાન્ડ પૂરા થયા બાદ તાલાલા પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ વધારવા માટે કોઈ રજૂઆત કરવામાં આવી ન હતી, પરંતુ દેવાયત ખવડ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી। કોર્ટે હાલ જામીન અરજી નકારી આરોપીઓને જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય લીધો છે। હવે આ મામલે ગુરુવારે કોર્ટમાં ખવડની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવશે। નોંધનીય છે કે તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેમના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો। આ ઘટના બાદ નીચલી કોર્ટે ખવડ સહિત કુલ 15 આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા, જેના પર તાલાલા પોલીસે વાંધો ઉઠાવ્યો હતો। તાલાલા પોલીસે નીચલી કોર્ટ દ્વારા અપાયેલા જામીન સામે રિવિઝન અરજી દાખલ કરી હતી। ત્યારબાદ વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા આ રિવિઝન અરજી માન્ય રાખી દેવાયત ખવડના જામીન રદ કર્યા છે। સમગ્ર કેસ મામલે આલાલા પોલીસે દેવાયત ખવડના 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેને કોર્ટે મંજૂર કર્યા હતા। આ રિમાન્ડ બુધવારે પૂરા થયા બાદ તમામ આરોપીને જૂનાગઢ જેલમાં મોકલાયા છે, જેથી હવે દેવાયત ખવડને જૂનાગઢ જેલમાં ડાયરા કરવા પડે એવી સ્થિતિ થઈ છે। બ્યુરો ચીફ મનીષ ડાકીનો રિપોર્ટ, જૂનાગઢ। ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો।